મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જે દાના નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું છે તો તેને લઈને માહિતી આપવાની છે કે આ વાવાઝોડું ખાસ કરીને અત્યારે લેન્ડફોલ કરી ચૂક્યું છે, એટલે કે જ્યાં મિત્રો જઈને ટકરાવવાનું હતું ત્યાં અત્યારે ઓડિશાના વિસ્તારોમાં જઈને ટકરાઈ ચૂક્યું છે। ત્યાં મિત્રો ગઈકાલે સાંજથી જ નુકસાની પડવાની શરૂઆત થઈ ગઈ છે। અંદાજે વાત કરીએ તો 5 લાખ જેટલા વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 5 લાખ જેટલા વ્યક્તિઓએ પોતાનું ઘર છોડીને જવું પડ્યું છે। આવી પરિસ્થિતિ બની રહી છે અત્યારે દાના વાવાઝોડાને કારણે, ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઓડિશા રાજ્ય જે છે ત્યાં જઈને મિત્રો લેન્ડફોલ કરી ચૂક્યું છે આ દાના નામનું વાવાઝોડું। આપણે મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાને લઈને આગામી કયા કયા રાજ્યોની અંદર હજુ પણ અસર જોવા મળશે તેની વાત કરવાની છે। સાથે જ ગુજરાત ઉપર હવે શું વરસાદનો કોઈ ખતરો છે કે નહીં, ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ કે વાવાઝોડા આવશે કે નહીં તેની સાચી અને સચોટ માહિતી આપવાની છે આપણે આ વિડીયોની અંદર। મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, જેથી કરીને આ દરેક કામની અને ઉપયોગી માહિતી જે છે મિત્રો તમને મળી જાય। સાથે જ આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ અચૂક કરી લેજો। ખાસ મિત્રો શરૂઆત કરીએ તો સૌથી પહેલા સમજાવી દઈએ કે દાના વાવાઝોડાની અંદર અત્યારે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। આજ આપને જણાવી દઈએ કે જોઈ શકો મિત્રો આ વાવાઝોડું જે છે ત્યાં ઓડિશાના વિસ્તારોની અંદર લેન્ડફોલ કરી ચૂક્યું છે, જ્યાં ભારે નુકસાન સર્જાયું છે। ખાસ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે। બીજી તરફ વૃક્ષો ધરાશાયી થયા છે, રસ્તાઓ અને ઘરમાં પાણી આવી ગયા છે। આટલા લેવલનો વરસાદ અને 100 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને દરેક વસ્તુઓ જે છે તે મિત્રો સાફ થતી જોવા મળી રહી છે। બજારોની અંદર થાંભલા પણ સાફ થતા જોવા મળી રહ્યા છે દાના વાવાઝોડાને કારણે। આ વાવાઝોડું મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ્યું હતું અને અહીંયા ઓડિશામાં આવીને લેન્ડફોલ કરી ગયું। જો મિત્રો તે વધારે આગળ વધ્યું હોત અને અહીંયા મધ્ય ગુજરાત સુધી જો આવ્યું હોત તો તેની સીધી અસર ગુજરાત ઉપર થવાની હતી, પરંતુ અત્યારે જે છે તે આ વાવાઝોડું એકદમ લેન્ડફોલ કરી ચૂક્યું, જેને લઈને આ વાવાઝોડું હવે મટીને આ એક મોટી વરસાદની સિસ્ટમ બની ગઈ છે। આપ જોઈ શકો કે મિત્રો વાવાઝોડામાંથી ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર ક્રિએટ થઈ ચૂક્યું છે। હવે મિત્રો ધીમે ધીમે આ જે વરસાદની સિસ્ટમ બની છે અહીંયા તે ધીમે ધીમે પશ્ચિમીય દિશા તરફ આગળ વધી રહી છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહી છે। આપ જોઈ શકો કે મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે અહીંયા બંગાળની ખાડીમાંથી આ દિશા તરફ આગળ વધી રહી છે અને ખાસ મિત્રો 28 તારીખ આસપાસ આ સિસ્ટમ નાગપુર અને ખાસ કરીને મધ્ય પ્રદેશના વિસ્તારો સુધી આવી જવાની છે અને 29 તારીખ આસપાસ મિત્રો જે છે તે આ વરસાદની સિસ્ટમ એકદમ જે છે તે ગુજરાતના બોર્ડરના વિસ્તારો સુધી આવી જશે। આપ જોઈ શકો મિત્રો 29 તારીખે ગુજરાતના છૂટાયા છવાયા ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો બનતા દેખાઈ રહ્યા છે। તો જો આ વાદળો ગરજશે અને વાદળોમાં ભેજોની સિસ્ટમ બનશે તો મિત્રો તેને લઈને દિવાળીના સમયગાળા આસપાસ 30-31 તારીખે ગુજરાતમાં વરસાદનો એક મિની રાઉન્ડ જોવા મળી શકે, કારણ કે આપ મિત્રો જોઈ શકો કે હાઈ લેવલના વાદળો જે છે તે ક્રિએટ થઈ રહ્યા છે। ખાસ કરીને આપ મિત્રો જોઈ શકો કે વાદળો ગુજરાતની અંદર એક બાજુ નહીં પરંતુ જોઈ શકો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુ વિસ્તારોમાં બની રહ્યા છે 30-31 તારીખે। તેને લઈને વરસાદની સિસ્ટમો જો ભવિષ્યમાં બનશે તો મિત્રો તેના વિશે તમને ચોક્કસપણે જાણ કરવામાં આવશે। બાકી મિત્રો અત્યારે ખાસ કરીને પાક નુકસાન સહાય અંગે જે નવી માહિતી આવી રહી છે તેના વિશે જણાવી દઈએ તો સરકારે જે રાહત પેકેજ જાહેર કરેલું છે 1419 કરોડ રૂપિયાનું, તો આ 1419 કરોડ રૂપિયા જે છે તે તેવા લોકોને આપવામાં આવશે કે જેમને ખરેખર નુકસાની ગઈ છે આ વરસાદની અંદર। ઓગસ્ટ મહિનામાં જે વરસાદ મિત્રો નોંધાયો છે હાઈ લેવલનો, તેમાં મિત્રો જેટલા પણ વિસ્તારોને ભારે વરસાદને કારણે નુકસાની ગઈ તેવા લોકો માટે 1400 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। આ પેકેજમાંથી તમને કઈ રીતના સહાય મળશે તે પણ જણાવી દઉં તો ખાસ મિત્રો આ પેકેજમાં જો તમને પણ નુકસાન ગયું હોય ઓગસ્ટ મહિનાની અંદર તો ખાસ તમે મિત્રો જે છે તે આ પેકેજની સહાય મેળવવા માટે તમે એક પોર્ટલ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, તે ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને મિત્રો તમે અરજી કરી શકો। તમારી અરજી મિત્રો પાસ થાય છે તો તમામ પ્રકારનો તમારો ખેતરનો સર્વે કરીને અથવા રિપોર્ટ્સ જાણીને તમને મિત્રો નોંધપાત્ર સહાય આપવામાં આવશે, જેમાં ખાસ કરીને 22,000 રૂપિયા સુધીની મિત્રો સહાય જે છે તે સરકાર આમાં આપી રહી છે। જો કે ખેડૂતો આ સહાયથી પણ નારાજ છે, ખુશ નથી, કારણ કે ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે સરકારે આ સહાય આપી રહી છે તે ખૂબ જ ઓછી કહેવાય, કારણ કે ખેડૂતોને લાખો રૂપિયામાં નુકસાની ગઈ છે। બીજી તરફ સરકાર જે સહાય આપી રહી છે તે માત્ર કેટલાક હજારો રૂપિયામાં આપી રહી છે। તો મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે 22,000 રૂપિયાથી કોઈ નુકસાનીની ભરપાઈ થાય તેવું મિત્રો દેખાતું નથી, ખાસ કરીને ખેડૂતોનું। તો મિત્રો તમે આ વાતથી સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો મિત્રો હાલ આપણે વરસાદ અને વાવાઝોડાના સમાચાર અહીં પૂર્ણ કર્યા છે। હવે આપણે જાણી લઈએ કે ગુજરાતમાં હાલ આજે વરસાદનો કેવો માહોલ દેખાઈ રહ્યો છે। તો મિત્રો આપ જોઈ શકો ખાસ કરીને આજનું હવામાન દેખાડી રહ્યું છે સેટેલાઇટના માધ્યમથી।
માધ્યમથી તમે જોઈ શકો આ નકશો ગુજરાતનો છે, જેમાં વાદળો કાળા ડિબાંગ ઘેરાવા આજે ઘણા બધા ભાગોમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને તો દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વાદળોનો ઘેરાવો ખાસ કરીને દેખાઈ રહ્યો છે. તેને લઈને છૂટાછવાયા ભાગોમાં આજે ઝાપટાઓ ભેજને કારણે જોવા મળી શકે. ત્યાં વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબીના વિસ્તારોની અંદર વાત કરીએ તો આજે મોરબીની અંદર પણ તમે જોઈ શકો કે હાલાવાડ, ધાંગધ્રા, કુડા, માલીવા, નવલખી, સાવડી, ધરોલ, વાંકાનેર અને થાણગઢની અંદર આજે મધ્યમ વરસાદો જે છે મિત્રો છૂટાછવાયા ભાગોમાં બની શકે કે તમને જોવા મળે. તેની સાથે જામનગર અને દ્વારકા પંથકની વાત કરીએ તો ખાસ કરીને કાલાવાડ, લાલપુર, જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને ઓખા પંથકના આસપાસના વિસ્તારોની અંદર પણ જે છે તે હળવા વરસાદોના રાઉન્ડ આજે તમને જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં હાલ અત્યારે વાદળોનો ઘેરાવો બની રહ્યો છે. બીજી તરફ આગળ વધી અને વાત કરી લઈએ બોટાદ જિલ્લાની, તો બોટાદ જિલ્લામાં પણ આજે રાણપુર, બરવાળા, બોટાદ, ગઢડા અને બાબરા, જસદણ સહિતના ભાગો અને ગોંડલ સહિતના ભાગોની અંદર પણ ખાસ કરીને વાદળોના ઘેરાવા બની રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોની અંદર પણ જે છે તે ખાસ કરીને મધ્યમથી હળવા વરસાદો આજે બની શકે જોવા મળે. રાજકોટ જિલ્લાના પણ જે ગોંડલ, જસદણના વિસ્તારો છે, ધોરાજી લાગુના વિસ્તારો છે, ઉપલેટા, જેતપુરના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ હળવા વાદળો બની રહ્યા છે. તો તેને લઈને વરસાદી મિની રાઉન્ડ આવી શકે આજે વરસાદનો. નીચે જુનાગઢ અને અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કોઈ મોટા વાદળો દેખાતા નથી, પરંતુ બગસરા, સાવરકુંડલા અને દેવરાજિયા લાગુ વિસ્તારોની અંદર હળવા વાદળો દેખાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ પાલીતાણા આસપાસના વિસ્તારોની અંદર હળવા વાદળો દેખાઈ રહ્યા છે. બાકી ભાવનગર જિલ્લામાં પણ કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી. તેની સાથે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો જુનાગઢની અંદર વિસાવદર, લુંઘિયા, બિલખા, મંથાળી, મુલિયાસા, કેશોદ, મેંદરડા, માણાવદર, જુનેજ અને સાસણગીર સહિતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ આજે જોવા મળી શકે, કારણ કે અહીંયા વાદળો દેખાઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો કે તુલસીશ્યામના વિસ્તારો, મહુવાના વિસ્તારો અને વેરાવળ, માંગરોળ, કદાચ, કેશોદ અને પોરબંદરની બોર્ડર સુધી મિત્રો જે છે તે વાદળો ફેલાઈ રહ્યા છે, જેને લઈને આ વિસ્તારોમાં પણ આજે હળવા ઝાપટા જે છે તે ધીમા ધીમા જોવા મળી શકે છે. બાકી મિત્રો હાલ આજના સૌરાષ્ટ્રની માહિતી આપી દીધી. દક્ષિણીય ગુજરાતમાં પણ જોઈ શકો કે હળવા વાદળો જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંયા જોઈ શકો ખાસ કરીને વલસાડ, બીલીમોરા, તેની સાથે સાથે વાસંદા લાગુ વિસ્તારો અને નવસારી સુધી મધ્યમથી હળવા વાદળોનો ઘેરાવો અત્યારે બની રહ્યો છે. તો તેને લઈને હળવાથી મધ્યમ ઝાપટાઓ આજે બની શકે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના અન્ય પણ કેટલાક વિસ્તારો છે, જેમ કે રાજપીપળા, શિનોર, તેની સાથે સાથે ઉમાળા લાગુ વિસ્તારો, તેની સાથે મિત્રો તનખાળા અને છોટાઉદેપુર બોર્ડર સહિતના વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ આજે જોવા મળી શકે. બાકી મિત્રો કોઈ અન્ય ભાગોમાં આજે વાદળો દેખાતા નથી, તો કોઈ મોટા વરસાદની આગાહી અન્ય ભાગોમાં રહેશે નહીં. અત્યારે મિત્રો તમને મેં જણાવી દીધું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાશે. સાથે જ વાવાઝોડાને પણ લઈને મિત્રો મેં તમને ટૂંકી માહિતી આપી દીધી કે વાવાઝોડાથી હવે કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે વાવાઝોડાની સિસ્ટમો જે છે તે હવે જતી રહી છે. પરંતુ 5 અથવા 6 નવેમ્બરના સમયગાળા આસપાસ અહીંયા બંગાળની ખાડીમાં છે કે જ્યાં દાના વાવાઝોડું આવ્યું હતું, ત્યાં એક બીજું વાવાઝોડું જોવા મળી શકે. જોકે મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે તેની શરૂઆત પેસિફિક મહાસાગરમાં થઈ ગઈ છે, કારણ કે મિત્રો પેસિફિક મહાસાગરમાંથી જ આ રીતના બંગાળની ખાડીમાં વાવાઝોડા આવતા હોય છે. તો અત્યારે જોઈ શકો કે પેસિફિક મહાસાગરમાં વિયેતનામ અને ચાઇનાની બોર્ડર પાસે અત્યારે એક મોટું ચક્રવાત બનવાની શરૂઆત થઈ ગઈ છે. ભવિષ્યમાં મિત્રો જો તેની દિશા પશ્ચિમ દિશા તરફ આગળ વધી તો ગુજરાતમાં મોટા વરસાદી સંકટ અને વાવાઝોડા પણ બની શકે. જો મિત્રો તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસપણે વિસ્તારથી વાત કરીશું. હાલ આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આ ચેનલ તમને પસંદ આવી હોય અને ચેનલમાં સમગ્ર ચોમાસા કાળ દરમિયાન જો તમને થોડી ઘણી પણ ઉપયોગી લાગી હોય આ ચેનલ, તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા વર્ષ સુધીમાં પણ જો મિત્રો હવામાનમાં જો કોઈ પણ ગતિવિધિ બને અને કોઈ પણ પ્રકારના ફેરફાર થશે તો તેના વિશે વાત કરવામાં આવશે આ ચેનલના માધ્યમથી. તો આ વિડીયોને પણ મિત્રો તમારા મિત્રો મંડળ અને ફેસબુક, વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તે દરેક લોકોને પણ આજના આ તાજા હવામાન સમાચાર મળી શકે. હું તમને મળીશ મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યારે આપણે વાત કરીશું વિગતમાં વાવાઝોડા અને વરસાદ વિશે, સાથે જ અત્યારે જે બફારો થઈ રહ્યો છે તેના વિશે. ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો. રજા લઉં છું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.